નમસ્કાર મિત્રો, સંત એકનાથ વિશે આપણે ભાગ 1 માં તેમના બાળપણ અને પરાક્રમો વિશે વાતો કરી. પછી ભાગ 2 માં જાણ્યું કે તેઓ તપશ્ચર્યા કરતા ત્યારે સહસ્ત્ર ફેણ ધરાવતો નાગ આવી તેમની કેવી તકેદારી રાખી, અને પછી ગોદાવરી નદી કેવી રીતે સંત એકનાથના પ્રવચન સાંભળવા આવતી તે વિશે જાણ્યું. આજે આપણે સંત એકનાથ ભાગ 3 માં સંત એકનાથ વિશે વધુ જાણકારી મેળવીશું. આ વિડીયો બહુ જ રસપ્રદ બનવાનો છે, તેથી અંત સુધી સાંભળજો. સંત એકનાથે 12 વર્ષની ઉંમરે ગુરુ પાસેથી બધી જ વિદ્યા મેળવી લીધી હતી. ગુરુજીને હવે કંઈ શીખવાડવાનું બાકી રહ્યું ન હતું, તેથી તેમને કહેલું કે એકનાથ, તને હવે કોઈ દૈવિક ગુરુ મળશે. પછી એકનાથ શિવ મંદિરમાં શિવજી પાસે ગુરુ મળશે તે માટે જતો. તેઓ તેને ગર્ભગૃહમાંથી અવાજ સંભળાયેલો. તે મુજબ તે દાદીને કહ્યા વગર દેવગિરી પર્વત પર ગયો, અને ત્યાં તેને જનાર્દન સ્વામી મળ્યા. તેમની પાસે વિદ્યા મેળવી એકનાથને હિસાબ કિતાબનું કામ સોંપ્યું. તેમાં તેને એક દિવસ 8 આનાની ભૂલ આવી. આ ભૂલનો હિસાબ આખી રાત ગયો. સવારે કુકડો બોલ્યો ત્યારે જવાબ મળ્યો. ભૂલ ભલે ફક્ત 8 આનાની, પણ ભૂલ હતી, માટે તે ચિંતિત હતો. પછી એક દિવસ ગુરુ સમાધિમાં મગ્ન હતા ત્યારે દુશ્મનોનો ગઢ પર હુમલો થયો. ત્યારે તેણે એકલા હાથે 4 કલાક યુદ્ધ કરીને આખું પરચક્ર પાછું કાઢ્યું. ગુરુએ વધુ વિદ્યા માટે શૂલભંજન પર્વત પર મોકલ્યો. ત્યાં તેણે શિલા પર બેસીને તપશ્ચર્યા કરી. ત્યાં કાળો નાગ ફેણની છત્રી બનાવી નાથની પાછળ ઊભો રહેતો. ગોવાળીઓ નાથને રોજ દૂધની તાંબડીમાં દૂધ આપી જતો. એક દિવસ તેના સમય કરતાં વહેલો આવી ગયો. ત્યાં તેને ફણીધર નાગ એકનાથ પાછળ ઊભેલો જોયો તો તે ગભરાઈ ગયો ને દૂધની તાંબડી નીચે પડી ગઈ ને એકનાથ સમાધિમાંથી જાગી ગયા. પછી ગોવાળે બનેલી આખી ઘટના નાથને કહી. પછી નાથ ગુરુજી પાસે જાય છે. ગુરુજીને લાગે છે કે હવે એકનાથ પર પ્રભુ કૃપા થઈ ગઈ છે, તેથી તેને તીર્થયાત્રા કરવા મોકલે છે. એકનાથ ગોકુલ, મથુરા, દ્વારકાની તીર્થયાત્રા કરે છે. જ્યારે એકનાથે ગુરુજી પાસેથી વિદ્યા મેળવેલી પછી ગુરુજી તીર્થયાત્રા કરવા નીકળી ગયેલા તે દિવસે જ એકનાથે પણ દાદા દાદીને કહ્યા વગર ઘર છોડેલું. જ્યારે નાથના ગુરુજી ગામમાં આવે છે ત્યારે તેમને જોઈને નાથના દાદા દાદી કહે છે કે અમારા નાથને ક્યાં લઈ ગયા? પંડિતજીને સમજાતું નથી. પછી તે કહે છે કે તે જનાર્દન સ્વામી વિશે પૂછતો હતો. દાદા દાદી તો તેમના વિશે કંઈ જાણતા ન હોતા, પરંતુ પંડિતજી જાણતા હોવાથી તેમને મળવા નીકળી જાય છે. 2 મહિને જનાર્દન સ્વામીને મળીને આવે છે અને દાદા દાદીને કહે છે કે એકનાથ તીર્થયાત્રા કરવા નીકળી ગયો છે, પરંતુ મેં તેમને બધી વાત કરી છે કે નાથના ઘરે વૃદ્ધ દાદા દાદી જ છે. જીવનમાં નાથ સિવાય તેમના માટે કોઈ નથી, માટે તેમની ચિંતા કરે છે. ત્યારે સ્વામી મહારાજ ચિઠ્ઠીમાં સંદેશ લખી આપે છે. જે ચિઠ્ઠી ગુરુ આજ્ઞા છે તે એકનાથને આપજે, તે જરૂર પાડશે. આ ચિઠ્ઠીનો સંદેશો દાદા દાદી પાસે પહોંચે છે તો બીજી તરફ ભક્તિનો ઝંડો લઈ એકનાથ કર્મયોગ કરતો તીર્થયાત્રા કરતો હતો. ઋષિકેશ, મથુરા, દ્વારકા ફરતો ફરતો માતૃભૂમિ તરફ વળ્યો છે. ગોદાવરી નદી દેખાતા એકનાથમાં ગતિ આવી. ગોદાવરીના કિનારા પર તેના દાદા દાદી રાહ જોતા હતા. તેમના ગામ પૈઠણની બાજુ શ્રાવણ માસની લીલોતરી છવાઈ ગઈ હતી. જાણે આખી પૈઠણ નગરી લીલી સાડી પહેરીને એકનાથનું સ્વાગત કરવા ઊભી ન હોય. બરાબર 12 વર્ષ પછી એકનાથ પોતાની માતૃભૂમિ પર પગ મૂકે છે. ગોદાવરી નદીનું પાણી ઉભરાતું હતું, તેમ એકનાથનું હૃદય પણ જન્મભૂમિના પ્રેમથી ઉભરાતું હતું. ગણપતિએ જેમ માતા પિતાની પ્રદક્ષિણા કરીને પૃથ્વી પ્રદક્ષિણાનું પુણ્ય મેળવ્યું હતું, એ કથા તેમને યાદ આવી. તે શિવાલયમાંથી તેને ગુરુદેવ પાસે વિદ્યા મેળવવાનો આદેશ મળ્યો હતો. તે શિવાલયમાં આવીને શિવજીને દંડવત પ્રણામ કર્યા અને મંદિરના ઓટલે બેઠો. પંડિતજી આપેલી જનાર્દન સ્વામીની પત્રિકા જીવની માફક સાચવનાર તેના દાદા ચક્રપાણી 12 વર્ષથી એકનાથની નિત્ય તપાસ ચાલુ હતી. તે ફરતા ફરતા લાકડીના ટેકે શિવાલય તરફ આવ્યા ત્યારે એકનાથને જોઈને તેમની આંખોમાં પ્રકાશ આવી ગયો. એકનાથનું ધ્યાન ન હતું, પરંતુ દાદા દોડતા આવીને તેને ભેટી પડે છે અને બોલે છે, તું મારો નાથ જ છે ને? દાદાના અંતરમાંથી વાત્સલ્ય હાંક બહાર આવે છે. એકનાથે દાદાને જોયા. સૂકા લાંબા વાળ, ઘડપણથી વળેલું તેમનું શરીર જોઈને તેમને ખાતરી થઈ જાય છે કે આ મારા દાદા જ છે. નાનપણમાં પોતાની પીઠ પર માયા અને લાડથી ફરતા હાથ આજે ઘડપણથી કંપવા લાગ્યા હતા. તે જોઈને એકનાથનું દિલ ભરાઈ આવે છે. તેમણે કહ્યું, દાદા, હું તમારો એકનાથ જ છું. ચાલો આપણે દાદી પાસે જઈએ. દાદા
પૌત્રનો મિલાપ જોઈને આખું વાતાવરણ આનંદિત થયું. પૈઠણમાં ઘરે ઘરે દીવા થવા લાગ્યા. એકનાથ ઘરે આવે છે તે સમાચાર ઘેર ઘેર પ્રસરી ગયા. તેમને જોવા માટે આખા ગામમાં તે માણસો દોડતા આવ્યા. બધા નાથને મળે છે. દાદા પૌત્ર વધુ વાતો કરવા બેસે છે. દાદા કહે છે કે નાથ, તું પૂછ્યા વગર કેમ જતો રહ્યો હતો? તું અમને તને પ્રેમ ઓછો આપ્યો હતો? શું તું પૂછીને જાત તો હું તને રજા ન આપત? એકનાથ કહે છે, દાદા, ત્રિભુવન આખું ફરીશ તો પણ તમારા જેવો પ્રેમ મળશે નહીં. હવે મને તે સમજાય છે, પરંતુ જેણે આ 3 લોક નિર્માણ કર્યા, તમારા જેવા દૈવી માણસો નિર્માણ કર્યા, તે પ્રભુની શોધ મારે ન કરવી જોઈએ? ગુરુ આજ્ઞા પ્રમાણે મારી તીર્થયાત્રા પૂરી થવા દો, પછી હું તમને છોડીને ક્યાંય જવાનું નથી. દાદા પૂછે છે, તું ગુરુની આજ્ઞા પાળવાનો છે ને? ત્યારે નાથ કહે છે, હા. ત્યારે દાદા કહે છે, લે આ વાંચ કહીને જૂના કપડામાં બાંધેલી જનાર્દન સ્વામીની પત્રિકા ધ્રુજતા હાથે નાથના હાથમાં આપે છે. અક્ષર પણ ગુરુદેવના જ. દાદાને આ પત્રિકા કોણે આપી? નાથને કંઈ સમજાતું નથી. તે મૂંઝાતો વાંચવા લાગ્યો. ચિરંજી એકનાથને અનેક ઉત્તમ આશીર્વાદ. તારા વિયોગથી શોકાકુળ દાદા દાદી તારી ચિંતા કરે છે. ઘર છોડે તને 12 વર્ષ થઈ ગયા. તારી રાહ જોતા જોતા તેમની આંખો અને પગ થાકી ગયા છે. ગડપણમાં તારા સિવાય તેમનું બીજું કોઈ નથી. તું જ તેમની લાકડી થા અને આધાર આપ. તેમની સેવા કરવી એ જ તારો પરમ ધર્મ છે. હવે આગળ તીર્થયાત્રા કરવા ન જઈશ. તેમની સેવા એ જ તારી તીર્થયાત્રા છે. તેથી આ પત્રિકા તું જ્યાં વાંચે ત્યાં તારી તીર્થયાત્રા પૂરી કરજે ને તારા દાદા દાદીને નિરંતર સંતોષ આપજે. લિખિતન જનાર્દન દેશપાંડે, મુકામ દૌલતાબાદ, દેવગીરી. અશ્રુથી ભીંજાયેલી તે ગુરુપત્રિકા નાથે હૃદય સરસા ચાંપી. તેના મનમાં હતું તે જ ગુરુએ તેના હૃદયમાં રેડ્યું. આ પત્રિકા તેના માટે ગુરુ આજ્ઞા, ગુરુનો પ્રત્યક્ષ મિલાપ હતો. એકનાથ પૈઠણમાં સ્થિર થયા. ચક્રપાણી અને દાદીને અત્યંત આનંદ થયો. તો મિત્રો, કેવો લાગ્યો આજનો આ વિડીયો? હવે મળીશું સંત એકનાથ ભાગ 4. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા વિડીયોની અપડેટ તમને મળતી રહે. મળતા રહેશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે. ધન્યવાદ.